અમરેલીના શ્રવણ પ્રસાદ કેન્દ્ર દ્વારા વૃદ્ધોને સ્નેહભર્યું ભોજન 7 વર્ષથી અવિરત ચાલતી ટિફિન સેવા અમરેલી શહેરમાં કાર્યરત શ્રવણ પ્રસાદ કેન્દ્ર પરિવાર દ્વારા છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને વૃદ્ધોને સમર્પિત છે અને આવા ઘણા વૃદ્ધો શહેરમાં વસે છે કે જેમને વય અને બીમારીના કારણે ભોજન બનાવવું મુશ્કેલ છે અથવા તેમને કોઈ સહારો નથી। આવી પરિસ્થિતિમાં શ્રવણ પ્રસાદ કેન્દ્ર દ્વારા દરરોજ ઘર સુધી તાજું અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે। આ સેવાભાવી કાર્યની શરૂઆત 7 વર્ષ અગાઉ તદ્દન નાનકડી એવી શરૂઆત કરવામાં આવી હતી અને આજે પ્રસંગોચિત સેવા બની છે અને હાલમાં જ લગભગ 120 જેટલા વૃદ્ધોને આ સેવા થકી ભોજન પૂરું પાડવામાં આવે છે। આ કાર્યના કેન્દ્ર બિંદુએ માનવ સેવા છે, જે શ્રદ્ધા, કરુણા અને અંદાનની ભાવનાથી પૂરતું છે। ભોજન તૈયાર કરવાથી લઈને તેનું વિતરણ સુધીનું સંપૂર્ણ કાર્ય 10 થી 15 સ્વયંસેવકો સભ્યોની ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક અને પ્રેમથી ભોજન આપવામાં આવે છે। સરદારનગર શેરી નંબર 5 ની 20 થી 25 બહેનો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવી રહી છે, તેમજ ભોજનમાં વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। સાત્વિક, પૌષ્ટિક અને જરૂરિયાતને અનુકૂળ હોય, દરેક વૃદ્ધોના ઘરની બહાર નહીં જવું પડે અને તેમના ઘરે જ માનવ સન્માનપૂર્વક ભોજન મળી રહે એ શ્રવણ પ્રસાદ કેન્દ્રનો મુખ્ય ધ્યેય છે। આ સેવા એ જ માત્ર ભોજન પહોંચાડવાનો કાર્યક્રમ નથી, પણ એક માનવતાભર્યું અભિયાન છે, જ્યાં વૃદ્ધોના જીવનમાં પ્રેમ, સ્નેહ અને માનવ સંવાદના તત્વો દાખલ થાય છે। માત્ર અન્ન નહીં, પણ સાથે સાથે આશ્વાસન અને સમાજનું સહકાર પણ પહોંચે છે। શ્રવણ પ્રસાદ કેન્દ્ર પરિવાર દ્વારા સેવા યજ્ઞ ભવિષ્યમાં વધુ વૃદ્ધો સુધી પહોંચે અને વધુ લોકોનો સહયોગ મળતો રહે તે માટે સૌની અને વિનમ્ર અપીલ કરવામાં આવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલીની અંદર વૃદ્ધોને વડીલ વંદનાના સ્વરૂપે અમરેલીની અંદર શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર પરિવાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને જે હાથે કરી શકતા ન હોય, બીમાર હોય, અશક્ત હોય, આર્થિક રીતે સંપન્ન હોય એવા લોકોને ઘરે બેઠા ટિફિન દ્વારા આ સંસ્થા ભોજન પૂરું પાડે છે। આ સંસ્થા 2019માં શરૂ થઈ। આજે આટલા વર્ષના ગાળાની અંદર અમરેલીની અંદર જે વડીલો છે કોઈ ભૂખ્યા ન રહે તેવું અમારા મિત્ર મંડળ તથા પરિવાર, શ્રવણ પરિવાર છે એ પરિવાર દ્વારા ઘરે જઈ કોઈ પણ વ્યક્તિ અમને લાગે, કોઈ પૂછે કે આ શું છે, તો અમે એને ઘરે જઈ ચેક કરી અને એમને ટિફિન મોકલીએ છીએ। અત્યારે બપોરે લગભગ 120ની આસપાસ ભોજન અમે દરેક વૃદ્ધોને પહોંચાડીએ છીએ। સાંજે આજે 100 ટિફિન ઘર બેઠા વડીલોને પહોંચાડીએ છીએ। એવા વડીલો છે કે તમે એને જોઈને તમને એમ થાય, હૃદયની અંદર એક આત્રનંદ અને ભાવ ઊભો થાય એવા તમામ વડીલોને ભોજન કરીએ છીએ। શ્રવણ પ્રસાદ નામ છે એ પ્રમાણે આવા વડીલો જેની પાસે કંઈ નથી એવા વડીલોને અમે દર વર્ષે એક યાત્રા કરાવીએ છીએ। આજે હમણાં જ હજી શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના વડીલોને અમે હરિદ્વાર 4 દિવસ સુધી ગંગા સ્નાન, પવિત્ર ગંગા સ્નાન માટે લઈ ગયા હતા। આવી જ રીતે આ સેવા કાર્ય થાય છે। અમરેલીના લોકો આ સેવા યજ્ઞમાં સાથ અને સહકાર આપે છે। નરેશભાઈ જેવા બીજા અન્ય મિત્રો એટલા બધા છે કે આ શ્રવણ પ્રસાદના કાર્યને પોતાનું ગણી સેવા યજ્ઞ તરીકે ખૂબ સાથ અને સહકાર આપે છે। સમાજના સહયોગથી આ સંસ્થા ચાલે છે। આજે 7-8 વર્ષ થયા અમને એક ભાઈ 1 કરોડનું દાન આપેલું અને એમાંથી આ સંસ્થા ઊભી થઈ છે। તો અમે દરેક વડીલોને અને દરેક અમારા વડીલ વંદનામાં અમે પેટની અંદર કોઈ ભૂખ્યું ન રહે એ અમરેલીની અંદર અમે આ વ્યવસ્થા ઊભી કરીએ છીએ। અમારી સાથે અમારી આખી ટીમ છે, એ ટીમ અવિરત કામ કરે છે। અહીંયા જે કામ કરે છે બધા નિવૃત્ત કર્મચારીઓ છે અને પોતાનો સમય ઈશ્વરને નામે સેવા યજ્ઞ કરી અને ફાળવે છે। એ બધા આ સંસ્થાના એક સહયોગી છે અને ખંભે ખંભા મિલાવીને આ સંસ્થાને આજે સુધી આપ જોઈ રહ્યા છો, અહીં સુધી સેવા યજ્ઞ લઈ ગયા છે। બાજરાના રોટલા બનાવવામાં આવ્યા છે। આજે વડીલોને ઘણીવાર વડીલો અમને કહેતા હતા કે અમારે બાજરાના રોટલા ખાવા છે, કઢી ખાવી છે, કે ઢોકળીનું શાક ખાવું છે, ભજીયા ખાવા છે, આવું ફરમાઈશ આવતી હોય છે। તો અમે આ વખતે નરેશભાઈને વાત કરી કે બાજરીના રોટલા વડીલો માગે છે, તેણે તરત જ સ્વીકારી લીધું અને ત્યાં જે મહિલા મંડળ છે, આપણી કઈ સોસાયટી વ્રજ વિહાર સોસાયટીની મહિલા મંડળે બહેનોએ એ બીડું ઝડપી લીધું। પોતે બાજરો લઈ આવ્યા, બાજરો સાફ કર્યો, દળાવ્યું અને એક સાથે 104 રોટલા
કરીને આજે શ્રવણ પ્રસાદના વડીલોને આજે એમણે ભેટ આપી છે. તો આ તકે મેં એ તમામ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.